બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારોમાં આગળ વધીએ તો નવસારીથી વધુ વિગતો આવી રહી છે। વિજલપુરમાં બર્થડે પાર્ટીમાં એરગનથી ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। પાર્ટીમાં 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું। તલવારથી કેક કાપવાનો પણ વિડીયો વાયરલ થયો છે। માતાજીનો વેશ ધારણ કરી વિરલમાં તરીકે ઓળખાતા વ્યક્તિનો જન્મદિવસ હતો। વિરલમાના ભક્તોએ બર્થડે પાર્ટીનું આયોજન કર્યું હતું। તલવારથી કેક કાપી ફાયરિંગ કર્યાનો આ વિડીયો हाल सोशल मीडिया पर वायरल થઈ રહ્યો છે। વિજલપુર પોલીસે હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। ઘટનાનો આજે દ્રશ્યો સામે આવ્યું છે। આજે વ્યક્તિની બર્થડે હતી, તે વિરલમાં તરીકેની ઓળખ ધરાવે છે અને તેના ભક્તોએ આ બર્થડે પાર્ટીનું આયોજન કર્યું હતું। એરગનથી આ બર્થડે પાર્ટીમાં 3 રાઉન્ડ ફાયરિંગ પર કરવામાં આવ્યું તો સાથે જ તલવારથી કેક પણ કાપવામાં આવી। હાલ વિજલપુર પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। ઘટનાનો વિડીયો આવતા અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે। સોશિયલ મીડિયા પર હાલ આ વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ભાવિન ફોનલાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે। ભાવિન, આ જે ઘટના સામે આવી છે, પોલીસ કયા પ્રકારની હાલ તપાસ કરી રહ્યું છે? ચોક્કસથી મિત્તલ, જે સમગ્ર ઘટના છે નવસારી શહેરના વિજલપુર વિસ્તારની ઘટના છે। વિજલપુરમાં માતાજીનો વેશ ધારણ કરીને વિરલ નામનો યુવક જે માતાજીનો વેશ ધારણ કરીને વિરલ મા તરીકે ઓળખાતો હતો અને એને એના જન્મદિવસ નિમિત્તે બર્થડે પાર્ટી ઉજવી હતી ને એરગનથી ફાયરિંગ કર્યું હતું અને તલવાર વડે કેક કાપ્યો હતો। એટલે ક્યાંક ને ક્યાંક આવા વિડીયો મિત્રો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે કે પોલીસનો કોઈને ડર ન હોય એ પ્રકારના આવા દ્રશ્યો સામે આવતા હોય છે। ત્યારે પોલીસની કામગીરી પણ સવાલ ઉભા થતા હોય છે કે આ રીતના એરગનથી 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવે ને પછી એ વિડીયોને સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવે એટલે ક્યાંક એવું સાબિત થતું હોય છે કે પોલીસનો ધાક હવે લોકોમાં નથી રહ્યો। તલવાર વડે કેક કાપતા હોય છે ને આ રીતની ઘટના સામે આવતા હાલ વિજલપુર પોલીસે તપાસ હાથ ધરી છે। પરંતુ પોલીસ માત્ર તપાસ કરીને સંતોષ માની લેતી હોય છે અને આવા અવારનવાર વિડીયો સામે આવતા હોય છે એટલે કે ક્યાંક ને ક્યાંક લોકોમાં રોપ જમાવવાનો પ્રયત્ન થતો હોય છે। આ રીતના એક વિડીયો જે છે ખરેખર સખત કાર્યવાહી પોલીસે કરવી જોઈએ એવી હાલ મિત્તલ માંગ ઉઠી રહી છે। ભાવિન, આભાર માહિતી બદલ। આગળ વધીએ તો સાબરકાંઠાના હિંમતનગરમાં દબાણ દૂર કરવાની કાર્યવાહીમાં અનંતેશ્વર મહાદેવ મંદિરને પણ હટાવવા પાલિકાએ કામગીરી શરૂ કરી। જો કે મંદિરના દબાણ અંગે પાલિકા તંત્ર સામે જ સ્થાનિકોએ વિરોધ કર્યો, જેના કારણે હાલ પૂરતા મંદિરને હટાવવાની કામગીરી મોકૂફ રાખવામાં આવી છે। સ્થાનિકોનું કહેવું છે કે મંદિર સોસાયટીના કોમન પ્લોટમાં છે। જો કે વિરોધના પગલે મંદિર હટાવવાની કામગીરી હાલ પૂરતી મોકૂફ રખાઈ છે। કચ્છ જિલ્લામાં આરટીઈ અંતર્ગત 1121 વિદ્યાર્થીઓએ એડમિશન મેળવ્યું છે। જિલ્લાભરમાંથી 3 તબક્કામાં 5749 અરજીઓ આવી, જેમાંથી 1264 વિદ્યાર્થીઓને એડમિશન મળવાપાત્ર હતું। પ્રથમ તબક્કામાં 1123 વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવા માટે જાણ કરવામાં આવી હતી, જેમાંથી 1032 વિદ્યાર્થીઓએ એડમિશન મેળવ્યું, જ્યારે બીજા તબક્કામાં 102 જેટલી અરજીઓ સ્વીકારીને એડમિશન મેળવવાની જાણ કરવામાં આવી, જેમાંથી 69 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો। ત્રીજા તબક્કામાં 20 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો। આજની તારીખે આ 3 રાઉન્ડને અંતે આપણી પાસે કુલ 1121 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ આરટી અંતર્ગત મેળવેલ છે। હવે લોકો પણ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આવે ભગવાન આપણે દ્વાર। બસ હવે એ જ ઘડીને લઈને સુરતમાં પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે। અષાઢ બીજ પૂનમના દિવસે ભગવાન જગન્નાથજી નગરચર્યા પર નીકળશે અને જેની તૈયારીઓ કરવામાં આવી રહી છે। દક્ષિણ ગુજરાતની સૌથી મોટી રથયાત્રા જે સુરતના ઇસ્કોન મંદિર દ્વારા કાઢવામાં આવે છે, જે 18 કિલોમીટર લાંબી રથયાત્રા કાઢવામાં આવે છે, જેની તૈયારીઓ મહિનાઓ અગાઉ શરૂ કરી દેવામાં આવે છે। જેમાં પણ ખાસ કરીને ભગવાન જગન્નાથજીનો 22 ફૂટ મોટો રથ તૈયાર કરવામાં આવ્યો છે। આ સાથે જ ભગવાનના વસ્ત્રો વિશેષ વૃંદાવનથી બનાવડાવવામાં આવ્યા છે, જે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બને છે। આ રથયાત્રાના દર્શન કરવા માટે વર્ષે દૂર દૂરથી 10 લાખથી વધુ ભક્તો લાભ લેવા માટે અહીંયા આવે છે। એમાં પણ સૌથી મોટી વાત તો એ છે કે 50,000 જેટલા ભક્તો ભગવાનનો રથ ખેંચવા માટે પદયાત્રામાં જોડાય છે। ત્યારે હાલ તો લોકો પણ રથયાત્રાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે।
સુરતમાં ગણેશોત્સવ પહેલા વિવાદ શરૂ થઈ ગયો છે। શહેરમાં 36 વર્ષથી ગઠિત થયેલી ગણેશ ઉત્સવ સમિતિ સામે કેટલાક આયોજકો અને ગણેશ ભક્તોએ સવાલ ઉભા કર્યા છે। 2 દિવસ પહેલા જ સાંસદ મુકેશ દલાલ સાથે આયોજકોએ મુલાકાત કરી હતી, જેમાં સમિતિ યોગ્ય કામ ન કરતી હોવાની રજૂઆત કરવામાં આવી। સાથે જ 9 ફૂટથી મોટી મૂર્તિ લાવવાની મંજૂરી માંગી હતી। ત્યારે આ સમગ્ર વિવાદ મામલે હવે ગણેશ ઉત્સવ સમિતિએ આક્ષેપોનો જવાબ આપ્યો છે। સમિતિ કોર્ટના હુકમ મુજબ જ કામ કરતી હોવાની સ્પષ્ટતા કરાઈ છે। આક્ષેપ કરનાર આયોજકોને 15 થી 20 ફૂટની મૂર્તિઓ લાવવાની હોવાથી આ પ્રકારે આક્ષેપો કરી રહ્યા હોવાનું નિવેદન આપ્યું છે। આપણે તાપી નદીમાં મૂર્તિઓનું વિસર્જન કરવાનું અને જે છે મૂર્તિઓ છે એ 18 ફૂટ 20 ફૂટની મૂર્તિઓ બનાવવાની અને મંડપો જે છે મંડપો પણ વિશાળ બનાવવાની, તો આ બધા જે માંગણીઓ છે એ જાહેર જનતાના હિત માટે નથી। અને સાથે સાથે સુપ્રીમ કોર્ટના જે ગ્રીન ટ્રિબ્યુનલ છે એ ગ્રીન ટ્રિબ્યુનલનું પણ આ અંગે સંપૂર્ણ માર્ગદર્શક છે। તો અમે આ રીતે એને જ અનુસરણ કરીશું, બીજા કોઈનું નહીં। આ અમારી સીધી વાત છે। સુરતના યુવક ગ્રુપનું અનોખું સેવાકીય કાર્ય જોવા મળ્યું। મારુતિ ધૂન ગ્રુપના યુવાઓ દ્વારા ધૂન ભજન કીર્તન કરીને સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। ધૂન ભજન કીર્તન મારફતે એકઠા થયેલા નાણાં જરૂરિયાતમંદો પાછળ વાપરવામાં આવે છે। ગંગા સતી બહેનોને ગ્રુપ દ્વારા અનાજ કરિયાણાનું વિતરણ પણ કરાય છે। આ ગ્રુપે અત્યાર સુધીમાં 3800 કરતાં વધુ રાશન કીટોનું વિતરણ કર્યું છે। આ ઉપરાંત મૂંગા, અબોલા, પશુ પક્ષીઓને ચણ તથા ઘાસચારાની સેવા પણ તેઓ કરે છે। આ ગ્રુપમાં 330 થી વધુ સદસ્યો જોડાયેલા છે। આ ગ્રુપમાં કોલેજના વિદ્યાર્થીઓ, ડોક્ટરો, બિલ્ડરો, એન્જિનિયર પણ જોડાયેલા છે। એમના નાના બાળકો હોય છે એવા ગંગા સ્વરૂપ બહેનોને અનાજ કરિયાણાનું કીટ વિતરણ કરીએ છીએ। અત્યાર સુધીમાં 3800 કરતાં પણ વધારે અમે કીટો આપી દીધી છે। અને બીજું કાર્ય છે મૂંગા, અબોલા પશુ પક્ષીઓ કે જેમને ચણ તથા ઘાસચારાની અમે સેવા આપીએ છીએ। બપોરે 1 વાગ્યા સુધી 12 જિલ્લામાં વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાતના 3 જિલ્લા સવારે 10 વાગ્યા સુધી સાવધાન। સુરત, નવસારી, વલસાડમાં 40 કિલોમીટરની ઝડપે ગાજવીજ સાથે વરસાદની આગાહી। દક્ષિણના 3 જિલ્લામાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીની આગાહી। તેજ પવન અને ગાજવીજ સાથે મેઘરાજા બોલાવશે ધડબડાટી। સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે આગાહી। વડોદરા, નર્મદા, તાપી, ડાંગમાં પણ બપોરે 1 વાગ્યા સુધી મધ્યથી હળવો વરસાદ થઈ શકે। વલસાડમાં ભારે પવન સાથે વરસાદ થતા વીજ થાંભલા તૂટી પડ્યા। અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતા તંત્ર દોડતું થયું। વીજ કર્મીઓએ ભારે જહેમત બાદ વીજ પુરવઠો યથાવત કર્યો। યાત્રાધામ પાવાગઢના વાતાવરણમાં પલટો। ગાઢ ધુમ્મસ સાથે છવાયું આહ્લાદક વાતાવરણ। હિલ સ્ટેશન જેવા માહોલ વચ્ચે ભક્તો કરી રહ્યા છે માતાજીના દર્શન। વલસાડમાં સાર્વત્રિક વરસાદ। 24 કલાકમાં તાલુકામાં ભારે પવન સાથે પડ્યો ધોધમાર વરસાદ। ઉમરગામમાં 2.64 ઇંચ, વલસાડમાં 2.24 ઇંચ, કપરાડામાં 1 ઇંચ, પારડીમાં 1 ઇંચ, વાપીમાં 1 ઇંચ વરસાદ। ભારે વરસાદ બાદ વલસાડ પાણી થયું। 1 કલાકમાં 1.38 ઇંચ વરસાદથી ચારે તરફ પાણી ભરાયા। મોગરવાડી અને છીપવાડી ગરણાળું પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી। મુંબઈમાં વહેલી સવારથી વરસાદી માહોલ। કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ શરૂ થયો। વરસાદના કારણે રસ્તા પાણી થયા। ઝારખંડના બોકારોમાં હવામાનનો મિજાજ બદલાયો। ભારે પવન સાથે પડ્યો ધોધમાર વરસાદ। અનેક વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી। મેઘરાજાની તોફાની બેટિંગથી આસામમાં જનજીવન અસ્તવ્યસ્ત થયું। રસ્તા પર નદીઓ વહેતી થતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા। જીવના જોખમે પાણીના પ્રવાહમાં બાઇક ઉતારવા જતા એક બાઇક ચાલક તણાયો। સ્થાનિકો મદદ માટે દોડી આવતા યુવકનો જીવ બચ્યો। આસામમાં અનરાધાર વરસાદે વેર્યો વિનાશ। સિંગલા નદીના જળસ્તરમાં વધારો થતા નદી કિનારાના ગામડાઓમાં પૂરની સ્થિતિ। ભારે વરસાદ અને નદીના પાણી ગામમાં ફરી વળતા અનેક ગામો જળમગ્ન થયા। આસામમાં મેઘરાજાની તોફાની બેટિંગ। નલબાડીના તીહુમાં પૂરની સ્થિતિ સર્જાઈ। બુરહાદિયા નદીમાં પાણીનો પ્રવાહ તેજ થતા રોડે જળસમાધિ લીધી। રસ્તો કપાતા અનેક ગામો વચ્ચેનો સંપર્ક કપાયો। મેઘાલયમાં ખાબકેલા અનરાધાર વરસાદથી આસામના ગોલપારાના અનેક વિસ્તારોમાં પૂર। અહીંની 3 નદીઓમાં જળસ્તર વધતા ગામમાં જળબંબાકારની સ્થિતિ।
રોડ રસ્તા ઉપરાંત લોકોના ઘરોમાં પાણી ફરી વળતા વધી સમસ્યા. આસામના સિપાઝારમાં પૂર, નદીઓના જળસ્તર વધતા લોકોના ઘરોમાં પાણી ભરાયા. અનેક વિસ્તારોમાં લોકો સ્થળાંતર કરવા મજબૂર થયા. આસામમાં મેઘો અનરાધાર સતત વરસાદથી ગુવાહાટીમાં રસ્તાઓ પાણી થયા. ભારે વરસાદના કારણે રસ્તા જળમગ્ન થતા વધી વાહન ચાલકોની સમસ્યા. ઉત્તર પ્રદેશના ઝાંસીમાં વરસાદે તબાહી મચાવી. ભારે પવન સાથે વરસેલા વરસાદમાં 2 મકાન થયા ધરાશાયી. કાટમાળ નીચે દટાતા 12 લોકોને ગંભીર ઈજા. તમિલનાડુના થૂથુકુડીમાં વરસાદી ઝાપટાથી રસ્તા પાણી થયા. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ઉત્તરાખંડના પિથોરાગઢમાં મેઘરાજાએ કરી સવારી. વરસાદની શરૂઆતમાં જ નેશનલ હાઈવે 9 પર ભૂસ્ખલન. લેન્ડસ્લાઇડના કારણે વાહન ચાલકો અટવાયા. તંત્ર તરફથી તરત જ રસ્તો ચાલુ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. ઉત્તરાખંડના દહેરાદૂનમાં મેઘ સવારી. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. વરસાદના કારણે રસ્તા પર પાણી વહેતા થયા. વરસાદ બાદ લોકોને ગરમીમાંથી રાહત મળી. હિમાચલ પ્રદેશમાં મેઘરાજાની એન્ટ્રી. શિમલામાં મેઘરાજાએ કરી પધરામણી. ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણ આહ્લાદક બન્યું. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. જમ્મુ કાશ્મીરમાં બાંદીપોરાના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા. ઉત્તરી કાશ્મીરના ગુરેજ ઘાટીને બાંદીપોરાથી જોડતા પર્વતીય વિસ્તારમાં 1 ઇંચ હિમવર્ષા નોંધાઈ. હિમવર્ષાથી પર્વતો પર બરફની સફેદ ચાદર છવાઈ. હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ વચ્ચે ધર્મશાલામાં હિમવર્ષા. ધર્મશાલાના ધોલાધારના પર્વતો પર હિમવર્ષા થતા બરફની સફેદ ચાદર છવાઈ. હિમવર્ષા બાદ મનમોહક દ્રશ્યો સામે આવ્યા. સિક્કિમમાં વડોદરાના પરિવારનું 7 દિવસ પછી રેસ્ક્યુ. વાદળ ફાટતા ભૂસ્ખલનમાં ફસાયા હતા પરિવારના 9 સભ્યો. સ્થિતિ ખરાબ હોવાથી એરલિફ્ટ અશક્ય. બાય રોડ રેસ્ક્યુ કરાયું. 9 લોકોને 2 દિવસમાં વતન પરત ફરશે. નવસારીના ઢોલુંબર ગામના લોકોએ સાધુઓને ફટકાર્યા. બાળક ઉઠાવતી ગેંગ સમજી ગામ લોકો 3 સાધુ પર તૂટી પડ્યા. પોલીસે આવીને તપાસ કરી તો ખબર પડી કે સાધુઓ ભિક્ષા માંગવા આવ્યા હતા. સાધુઓની ધોલાઈનો વિડીયો થયો વાયરલ. સુરતના ઉન બીઆરટીએસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સોએ કરી તોડફોડ. બસના કાચ અને કેમેરા તોડતા 3 શખ્સો સીસીટીવીમાં કેદ. બસ ઓપરેટર કરતી એજન્સીએ નોંધાવી ફરિયાદ. પોલીસે સીસીટીવીના આધારે હાથ ધરી તપાસ.